कुछ ना कुछ लूट के जाऊंगा, खानदानी चोर हूँ। चलो नहीं आंखें निकाल के गोटियां खेलता हूँ, अंदाज अपना अपना सलमान। हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी, जय स्वामीनारायण। केम छो बधा मजामां? तमारुं बधानुं स्वागत छे धारा फેમિલી બ્લોગમાં। હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની। તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો વ્લોગની શરૂઆત કરીએ અને ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો। આજ વ્લોગની શરૂઆત બહુ મોડી કરી છે, કેમ કે આજ મન નહોતું વ્લોગ શૂટ કરવાનું, અને પછી મને એમ થયું કે નહીં હાલો ને મોડું તો મોડો પણ વ્લોગની શરૂઆત કરીએ। હજી તો આખો દિવસ આપણી પાસે પડ્યો છે, તો શેર કરવા જેટલો તો વ્લોગ થઈ જ જાય, મન હોય કે ન હોય। તો આજે રવિવાર છે ને સાહેબ નીકળી ગયા છે દુકાને, ગામડેથી ઘરાક આવ્યા છે, ગયા એને કલાક દોઢ કલાક થઈ ગઈ, બસ હવે આવવા જોઈએ। તો હાલો મારે બપોરની રસોઈ માંડવી છે, કેમ કે સવારનો ચા નાસ્તો ને બધું તો થઈ ગયું છે। તો જોઈએ કે બપોરની રસોઈમાં હું બનાવું। મેં સાહેબને ફોન કરીને પૂછું, કેમ કે કાલે તો રીંગણાનો ઓરો બનાવ્યો હતો, ટાણે ટાણે ઉપાડી હોય કે હું બનાવું હું નહીં। અને ધારાબેન અમારે જઈ રમકડેથી રમે છે। તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તારાને માથું ધોઈને નવડાવી હતી, તો વાળ હવે જો સુકાઈ ગયા, તો હવે પોની વારી દઉં કે છૂટા રાખવા બેન? હે પછી ગુજ થાય તો રોહે કોણ? તારા માથું ધોવામાં રોવે ને માથું ઓળવામાં રોવે। તારા સેમ મારા જેવી છે કે માથું ઓળવામાં એવી ચોર છે ને કે એની વાત પૂછોમાં કા તારા। અને જો રમકડાને કેમ રીતના ગોઠવા, કંપાસ કલર બોક્સ છે એની ઉપર એક ઢીંગલી રાખી ને રેકેટ ઉપર રાખીને રમકડાને કંઈ મેળ છે? કેટલા રમકડા છે તારા પાસે, પણ એને જે ગમતા હોય ને એનાથી જ રમે ને। અત્યારમાં ગુજરાતી પિક્ચરે હાલે છે, તો પિક્ચરે જોવે છે ને બે હાલે, ટીવી તો ચાલુ જ હોય, એમાં ન હાલે। તો કંઈ નહીં, હાલો તો કન્ટિન્યુ આવી જ રીતના બ્લોગમાં જોડાયેલા રહેજો। ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો। તો મળીએ થોડીક વાર રહીને। હાલો ફ્રેન્ડ, તો શાકભાજી મંગાવી લીધું છે ને સાહેબે આવી ગયા છે, તો તમને બતાવું કે સાહેબ શું લઈ આવ્યા છે શાકભાજીમાં। હું બનાવું એ વિચાર કરું સાહેબ, મને તો આજ કંઈ ખાવાનું મન જ નથી। જો શાકભાજીમાં છે ટમેટા, ગાજર, ભીંડો, ગવાર, પાલક અને બસ ગયણા મરચા। સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વયા ગયા ઘરાક? હા વયા ગયા। વારે વાહ, રવિવારે છૂટી છે તમારે? ઘરાકને આવવાની? બાર ગામથી આવતા હોય તો જવું પડે, નાનો પડેગા। તો કંઈ નહીં, હાલો તારાબેન ટમેટું ખાય છે, તારા શરદી છે શરદી, રમકડા હવે ભરજો અહીંથી। તો હાલો તો શું બનાવવું છે એ તો કયો? ગમે પાલક બટેટા બનાવીને, આલુ પાલક, ટમેટા બનાવીને, ગમે બનાવીને। તો હાલો તારા બેને કીધું ભીંડા, તો ભીંડા હાવ સૂકી સબ્જી થઈ જાય, તો દાળ ભાત બનાવવાના? તો રોટલી શાક, શાક રોટલી, તો પછી ટમેટાનું શાક કરી નાખું જરા। આલુ બટેટા તને ભાવશે? હું આલુ બટેટા, આલુ ને બટેટા બે એક જ, પાલક બટેટા, આલુ પાલક। તો હાલો ત્રણેયનું મત છે ને અલગ અલગ છે, એકને ટમેટા ખાવા, એકને ભીંડી ખાવી ને એકને આલુ પાલક ખાવા। હવે જોઈએ આમાં સહમતી શું આવે। આગળ છે ને ચિઠ્ઠી નાખીએ અને બહુમતી કરીએ। ટમેટા હા હા, તો 3 શાક બનાવું એમ? કાલે મેં તમને એટલું તો બનાવીને ખવડાવ્યું હતું, એટલે આજે મને કે 1, 2 ને 3 કઈ નહીં। હાલો જે બનાવીશ ને એ બપોર તમારી એટલે શેર કરીશ, અત્યારે તમને કઈ નહીં કહું કે આમાંથી હું બનાવીશ, એ બપોરે જ હવે તમને ખબર પડશે। તો મળ્યા થોડીક વાર રહીને। ગવાર તો હમણાં કાઢો, એ તો નિર્દોષ જ છે, પણ હું શું કરું? હું નિર્દોષ છું પણ શું કરું? તમારા બાપ દીકરી વચ્ચે મારી છે ને ઓલું થઈ જાય, તો તારે બનાવી નખાય, અમને બેમાંથી કઈ ન પૂછાય। એ વાતે સાચી છે, પછી તો તારે નક્કી કરીને કરી નાખાય ને, કાંઈ વાંધો નહીં, હાલો આ માથાકૂટ ન થાય। આ માથાકૂટ પેલા જે જાણ રાખ્યો તો આ માથાકૂટ ન થાય। સાચી વાત છે, આ પહેલેથી મેં જે આ છે ને બધાને પૂછવાની સિસ્ટમ રાખી ને મને નડે કે તમારે શું ખાવું, તમારે શું ખાવું। મને તો ગમે એ હાલે છે, એવું કહું ને, મને તો છેલ્લે ચા હોય ને એટલે હાયલું, આપણે શાક સંભારા કઈ જરૂર ન હોય, ચા ને રોટલી જિંદાબાદ, હે ને। જોવાનું છોકરાઓનું ઘરના માણાનું હોય કે એ લોકોને શું ખાવું ને એ બનાવવાનું।
તો કંઈ નહીં, હાલો હવે હું છે ને ફટાફટ રસોઈ કરી લઉં પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો બપોરની રસોઈમાં આપસી સહમતીથી નક્કી થયું છે વઘારેલી ખીચડી બનાવવાનું. તો હાલો ફટાફટ વઘારેલી ખીચડી બનાવી લઉં. એટલામાં સાહેબ દાઢી કરી લે, કેમ કે સાહેબ ઘરે જ દાઢી કરે. મહિનામાં એકાદી કે 2 વખત જતા હોય તો ભલે દાઢી કરાવવા વાળંદ પાસે, ઘરે જ દાઢી કરી લે. તો તમારા પતિદેવે આવી રીતના પૈસાની બચત કરે અને ઘરે દાઢી કરે. જો મારા પતિદેવ તો જો થોડી ઘણી હવે કરકસર શીખી ગયા છે મારી પાસેથી, કે જ્યાં બચત થઈને કરી લેવાની. નહીં બચત નથી કરતો તો હા, કેવા છે જો. હું તો કહું કે કરકસર કરતા તમે શીખી ગયા. તમે નહીં શીખો, મારા ભેગા કદાચ આખી જિંદગી રહો ને તો 20 વર્ષમાં ન શીખા. હવે હું શીખવાના કા સાહેબ? શીખશો? अंग्रेज के जमाने के जेलर है, जब हम नहीं सुधरे तो तुम क्या सुधरेगे. જો આવ્યો ને પિક્ચરનો ડાયલોગ, અમારા રગ રગમાં બધાને પિક્ચર બોલે મારા સિવાય. हमारे जेलर में तुरंत બસ હવે જેલર. મુસ્કાપીને પછી ખબર પડે જાસૂસ ને આમાં સુરન આવી ગયું, એ ખબર કાઢવા માટે અડધી દાઢી કરીને અડધી દાઢી મૂકી દઈ. વાલન હોય ઓલા મેં નથી જોયું. ક્યાં પિક્ચરમાં? સોલે. આપણે પિક્ચર જોયું ન હોય તો કેમ કેવું? સાહેબે ઘણા પિક્ચર. સોલેમાં અમિતાભ બચ્ચન મરી જાય, બરોબર? તો હકીકતમાં કોણ મને ખબર છે? ધર્મેન્દ્ર. પણ મેં સોલે ન જોયું હોય તો મને કેમ ખબર હોય કે કોણ મરી જાય કોણ નહીં? હા તો તમે કહેજો કે કોણ હકીકતમાં મરી જાય. મને ખબર નથી એટલે હું તો હા કેમ પાડું. જો તમને ખબર હોય ને તો કમેન્ટ બોક્સમાં જલ્દીથી કમેન્ટ કરી દો. ત્યાં લગીમાં હું ફટાફટ વઘારેલી ખીચડી બનાવી લઉં. સાહેબને હમણાં દાઢી થઈ જાય અને પછી જવું છે મારે ફૂલ ઝાડ લેવા. આ ટાઈમ છે તો ધારા આવશે તો લેતી જઈશ, નહીં તો ગીતાબેનની ઘરે મૂકતી જઈશ. અને મસ્ત 2-4 ફૂલ છોડ લેવા જવા છે, કેમ કે હવે ફરિયામાં છે ને મસ્ત એવો તડકો આવે છે. તો હવે છે ને મસ્ત એવા ફૂલ ઝાડ ગ્રો થાય. અને જો આ બધાય ગુલાબમાં છે ને નવી બ્રાન્ચ આવી છે ને કળી આવવા માંડી છે. જો આમાંય ફૂલ આવશે, આમાંય આવશે ને આમાં 2 કળી આવી ગઈ. એટલે ટોટલ કેટલા ગુલાબ છે? 1 2 3 ગુલાબ છે. તો જો એકાદું ગુલાબ લઈ આવીશ ને બાકીના બીજા ફૂલ ઝાડ લઈ આવીશ. ને આ કરેણમાં જો હવે કળી આવવાની શરૂ થઈ ગઈ છે. તો હવે કાલ પરમથી આમાંય ફૂલ ખીલશે. તો હવે મસ્ત એવું આંગળું છે ને હૈરું ભૈરું લાગશે ફૂલ છોડથી. કા સાહેબ? હવે તડકો આવશે ને એટલે મસ્ત એવા ફૂલ ઝાડ થાય. શિયાળામાં તડકો ન આવે, ઉનાળામાં તો આવે. તો હાલો વાતું નથી કરવી ને મારે જો અહીંયા ચકલા બેઠા છે. ચકલા કાળી કોહ બેઠી છે અહીંયા. ચરાય ના નહીં પાડતો તો હું આવીને ખીચડી વઘારી. હજી ટાઈમ કઈ જાજો નથી થયો, 12:30 થયા. આપણે અત્યારમાં કઈ જમી નહીં લઈએ. હા 12:30 જ થયા. તો સારું હાલો મળ્યા સીધા નર્સરીએ જઈને. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હેલો ફ્રેન્ડ, તો ખીચડીનો વઘાર થઈ ગયો છે. તો હવે બસ આમાં 3 વિસલ આવી જાય એટલે મસ્ત એવી મસાલાવાળી ખીચડી મારી તૈયાર. તો હાલો હવે કુકર કરી દઉં બંધ. તો ખીચડી તૈયાર થઈ જાય પછી તમને બતાવું. ઘરમાં ખબર ન પડે પણ ખબર પડે તો કેવો પવન છે. વંટોળિયો છે. મારા છોટા મારી મને થોડી વારી તારાની ચોટલી આવે મને માથે જો કેવી મસ્ત કે ચોટલી લાગી છે. બેટી છે સાહેબ, અહીંથી લેતા જાઓ બોલતા. ચોટલીનો પોપડો નહીં આમ બીજું શું લેવું? આમ જો આમ તરબૂચ લાવવું પડે. તરબૂચ ખાવા માટે જ ખાવું. ખાવા માટે જ ખાવું. તરબૂચ ખાવાનું જ હોય. હાલો ફ્રેન્ડ, તો અમે નર્સરીએ પહોંચી ગયા છે. તો હવે જોઈએ કે ક્યાં ક્યાં ફૂલ છે ને ક્યાં નહીં. ધારાબેન તો જો સીધા એન્ટર થયા અંદર. હાલીએ છે. તું કઈ બાજુથી ગઈ? ધારામાં બધા ભીનું જ છે, લપટીને પડતી. પેલા તો જો મસ્ત ગુલાબ છે. ગુલાબ તો આપણી પાસે 3 કલરના છે ને. જોઈએ એક કલર કયો લઈએ. પીળો. કેમ કે ગુલાબ તો પીળો છે.
હાલો જોઈએ પછી હવે કેટલા લઈએ ઘરે જઈને તમને બતાવશું. એટલા જોઈએ. હાલો જો અંજુ કેવી રાજીના રેત થઈ ગઈ હતી, જોઈએ એવા તો ફૂલ મહિલા નથી. ગુલાબ ગુલાબ જ છે નકરા. તો ગુલાબ ને લઈને મારે શું કરવા? 3 ઝાડ તો વાવ્યા ગુલાબના. મારે જે વસ્તુ જોઈએ છે એ આખામાં રાઉન્ડ માં કોઈ હાલો અત્યારે તો 2 વસ્તુ લીધી. ગુલાબ તો જોઈએ એટલા છે દીકરા, પછી કેટલા મસ્ત છે મસ્ત છે. તો શું કરવું છે યાર? તો હાલો ક્યારે જઈને ગરમનો ધક્કો થયો પણ હાવ ખાલી આંખો તો નથી જતી હો. 2 ફૂલ લીધા છે. એ ધડા ધડારો એક પરેડ લીધી છે અને એક તુલસી લીધા છે. તુલસી હું ખબર નહીં હમણાં આ વર્ષમાં મારે તુલસી જેવા વાવું ને એવા મહિના દિવસની અંદર સુકાઈ જાય, બરી જાય. એનું કારણ શું છે ને કે ખબર નથી પડતી. આ 3જી વાર અહીંથી હું તુલસીનો રોપ લઈ જાઉં છું ને આ લીધી છે આછો ગુલાબી કલરની પરેડ. હા બીજે ક્યાંકથી માંગરોળ જવું પડે છે. માંગરોળમાં છે ને તમને જોઈએ ને એવી વેરાયટી મળી જાય, પણ અહીંથી ત્યાં જાવું ને આવવું બહુ અઘરું થઈ જાય. ત્યાંથી લેવું મૂકવું પડી હા કંઈ કામ હોય ને ગયા હોય ને લઈ આવીએ ને રિટર્નમાં તો મેળ આવે. પણ એવો તો ટાઈમ હોય નહીં ક્યારે અમારી પાસે કે અમે જઈએ ને આ કુંડા ને ફૂલઝાડ ને લઈ આવીએ. તો કંઈ નહીં હાલો. આ છે અમારા ગામનો મેન હાઈવે. આ બાજુ છે હેરાવળ, આ બાજુ જુનાગઢ અને હું ઊભી કેશોદ. આગળ છે બાયપાસ. તો અહીં લગી આવ્યા પણ હાવ ખાલી હાથે ક્યાં જવું એટલે 2 પીસો લઈ લીધા. कुछ ना कुछ लूट के जाऊंगा, खानदानी चोर हूँ. चलो नहीं आंखें निकाल के गोटियां खेलता हूँ. अंदाज अपना अपना सलमान खान ने आमिर खान. સાહેબે નક્કી કર્યું છે કે ગમે એમ કરીને છે ને મારું મૂડ છે ને એને ફ્રેશ કરવું છે. કા બોલી ग्रैंड मास्टर गोगो नाम है. ચલો ગ્રેન્ડ માસ્ટર ગોગો. અંદરથી મન ઉદાસ હોય ને એટલે તમે ગમે એટલું કરો ને તો તમારા ધાયરા કંઈ કામ થાય નહીં અને અંદરથી મન ખુશ જ ન થાય. ધરાડ આમ સ્માઇલ કરતા હોય ને એવું લાગે. ખબર નહીં હવે શું છે શું નહીં, વાતાવરણનું છે કે અંદરથી દુઃખી છું એ તો મને નથી ખબર. તમે મને કમેન્ટમાં કહેજો કે આ બધું કેના કારણે થાય છે. કે શરદી છે એટલે વાતાવરણમાં ફેરફાર છે એટલે પવન તો તમે જોયો રસ્તામાં કેવો છે જોરદાર. એટલે તો આજ છે ને બહાર જવાનું કેન્સલ કર્યું. નહીં તો સાહેબે કીધું હતું કે હાલ આપણે બહાર જઈએ. સવારની અમારી ઈટ ધડ હાલતી હતી જાવું નથી જવું. એમાં જ આજ બ્લોગે મોડો શું ચાલુ કર્યો. કેમ કે મન ન હોય ને એટલે ક્યાંય ન ગમે. મન વગરનું માંડવે ન જવાય, કહેવત છે ને એવું છે. ધરાડમાં કંઈ વરે નહીં. હા ને હા. અને આજ તો અમારી રામપ્યારી ચમકી ગઈ છે. જો સાહેબે મસ્ત આજ તો સર્વિસ કરાવી. કેમ કે બહાર જવું તો એટલે એને સર્વિસે કરાવી સવારે. હાલો પણ એન ટાઈમે પ્લાન કેન્સલ. કેમ કે મારું જ મૂડ ન હોય એટલે ન મજા આવે. અમે ઈન ને પછી બધું નકામું. હાલો તો મળ્યા ઘરે જઈને. તો કન્ટિન્યુ આવી રીતના બ્લોગમાં જોડાયેલા રહેજો. મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇકમાં તમે બહુ કંજુસાઈ કરો. લાઇક કરતા જાઓ, કમેન્ટ કરો, થોડોક સપોર્ટ કરો એટલે મારા ચહેરા ઉપર ફરી પાછી સ્માઇલ આવી જાય અને તમને મજા આવે ને મને મજા આવે. કેમ કે હું દુઃખી હોય ને તો મારી ફેમિલી દુઃખી થઈ જાય અને ખાસ કરીને સાહેબ એટલે એને થોડી વધારે મહેનત કરવી પડે મારા ચહેરા ઉપર સ્માઇલ લઈ આવવા માટે. નહીં સાહેબ કંઈક અટકમ ચટકમ બોલવું પડે એટલે. હાલો મળ્યા થોડીક વાર રહી. હાલો તરબૂચની સિઝન આવી ગઈ છે તો તારાબેનને ખાવું તરબૂચ. એમ કે રામનવમી પહેલાં તરબૂચ ન ખવાય પણ હવે એ પહેલાંના માણસો એવું બધું માનતા. આપણે તો એવું કંઈ માનતા નથી. છોકરાઓને ખાવાનું મન થયું એટલે લેવાનું અને ખાવાનું. અને આજે પવન એવો છે વંટોળીઓ ઉપડો કે આજ ખુલતી નથી
જો ધારાનું ફેવરેટ છે તરબૂચ. મીઠું હોય ને ઘણી વાળું હોય એવું કાઢી દો. સરસ, બહુ મોટું નહીં, નાનું. મીઠા તો હોય છે ને એ બાપા લઈ ગયો. શું છે? ગોળ પાપડી કેટલી વહી હતી? 2. કેટલી બનાવી હતી? આ એક વાટકાઓ ગોળની મેં છે ને ગોળ પાપડી કાલ સાંજે બનાવી હતી. આજ હાંજ પડી નહીં એમાં. મને એમ કહી 2 દિવસ હાલશે નહીં. હું 2 દિવસ હાલે પણ કેવી બની? મગ ચોકલેટ ને એકો રાખી દે. તો કોણે કોણે ખાધી છે નાનપણમાં ગોળ પાપડી? મને જરૂરથી કમેન્ટમાં કહેજો. મેં ખાધી ને સાહેબે તો બહુ જ ખાધી, કેમ કે બાપુજી બનાવતા એટલે સાહેબે તો બહુ ખાધી, મારા કરતાં વધારે. મેં તો પૈસા દઈને ખાધી, સાહેબે તો કાંઈ નહીં કરે. ચોકલેટ છે પણ નુકસાનકારક નહીં, છોકરા માટે ફાયદાકારક. એટલે બનાવાય ને ખવાય કા. જાજો ખર્ચો નથી, ખાલી ગોળનો જ ખર્ચો છે. ચપટી ખાવાનો સોડા બસ, અને 5 મિનિટમાં ગોળ પાપડી તમારે બનીને તૈયાર. તમને ક્યારેય પણ છે ને મીઠું ખાવાનું મન થાય ને કે ગળ્યું ખાવાનું મારી જેમ, તો આવી રીતના ગોળ પાપડી બનાવી લેજો. મેં તો છે ને એમાંથી એક જ કટકો ખાધો છે ગોળ પાપડીનો. કાલ મને મન થયું હતું ને ખાવાનું એટલે નહીં તો ધારા ને પપ્પા જ ખાઈ ગયા. રાધેશ્યામ મને છે ને બહુ ભાવે, બહુ એટલે જમીને કંઈક મીઠું ખાવાનું મન થાય. અને મારા ઘરમાં બધાથી વધારે ગળ્યું ખાતી હોય ને તો હું જેમાં પછી કંઈક મને જોઈએ તો મેં ગોળ પાપડી બનાવું તો જે 4-5 દી નીકળાય તા તો 24 કલાકનો છે. 24 કલાક 12 કલાક. કાલે સાંજે 9 વાગે બનાવી હતી. 24 કલાક હશે ને? હા 12 કલાક. આપણો ગણિત જરાક નબળું ભાઈ. 15 કલાક થી. આ 15મી કલાક હાલે. હા સાંજે 9 નો થયા જો એક કટકો હે. ચાલો તમે બધા ગોળ પાપડી ખાવા. વિડીયો નો જોયો હોય તો જોઈ લેજો, શોર્ટ વિડીયો મસ્ત એવી બની છે. અને સાહેબે પાછો ઓર્ડર આપ્યો છે બનાવવાનો, પાછી સાંજે બનાવજે. હવે જો હવે થોડીક વધારે બનાવી. વધારે બનાવશું તો ખવા એમ ગોળ છે એટલે મજા આવે ખાવાની. તો હાલો બપોરા કરી લઈએ. ખીચડી તૈયાર થઈ ગઈ છે. ગોળ પાપડી રાખી દઉં, કેમ કે ખાઈને કંઈક મીઠું ખાવાનું હોય એટલે પછી ખાઈશ. એક કટકો ભાગમાં આવ્યો તો ખાવું ને. હાલો હાલો સારું હાલો તો મજા. હાલ બેન હાલો વઘારેલી ખીચડી જો મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ. 3 જ વિસલમાં ખાવાની મજા આવે, ટેસ્ટી લાગે ને. તો આ ગયા લીલા ધાણા. હજી શિયાળો છે તો મસ્ત એવા દેશી ધાણા આવે છે તો ખાઈ લઈએ. તો ઉનાળામાં થોડીક તકલીફ થાય તો મળશે તો ખરી. મળશે પણ વજનના હિસાબે. એ ચોમાસામાં મળે કા વજનમાં. વાહ મસ્ત એકદમ જો ખીલી ખીલી એક એક દાણો છૂટો પડે. જો નાચ બહુ તીખી નથી કરી, કેમ કે માને ને ધારાને બેને છે ને બહુ તીખું લાગે છે, મોઢું સારું થઈ ગયું. તો હાલો આવી જાઓ બધાય બપોરા કરવા. તો આ છે આજ બપોરાનું અમારું મેનુ. વઘારેલી ખીચડી અને દહીં, કેમ કે છાશ દહીં વગર ન હાલે. એક દી તો અમે કાઢ્યો છાશ દહીં વગરનો, પણ આજે તો ખાવું જ પડશે. છાશ વગર પેટ ન ભરાય. સાહેબને તો ન હોય તો હાલે, મારે તો જોઈએ જ, એમાં ન હાલે. તો હાલો આવી જાઓ બધાય બપોરા કરવા. બપોરા કરી લઈએ ને પછી મળીએ. તો આવી જ રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો.